Jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ તુવેર સાહેબ તેમજ વોર્ડ નંબર 6ની સમગ્ર કોર્પોરેશનની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા કોર્પોરેટર પવનભાઈ પરસોત્તમભાઈ હેમનાની દ્વારા સરસિયા તળાવ સફાઈ અને બ્યુટિફિકેશન માટેની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। સમગ્ર માહિતી ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝના રિપોર્ટરને સરસિયા તળાવના રિનોવેશન અને સફાઈ માટેની જાણકારી આપવામાં આવી હતી। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ તુવેરને પ્રશ્ન પૂછતા કે આ સરસિયા તળાવના બ્યુટિફિકેશન માટે ઘણી વખત બજેટો ફાળવવામાં આવ્યા છતાં બ્યુટિફિકેશન કરવામાં નથી આવ્યું, ત્યારે સુરેશભાઈ તુવેરે જણાવ્યું હતું કે હવે ધીરે ધીરે કરીને સરસિયા તળાવના બ્યુટિફિકેશન અને સફાઈની કામગીરી વહેલી તકે કરવામાં આવશે અને તેમને એ પણ જણાવ્યું હતું કે અન્ય તળાવો પણ બ્યુટિફિકેશનમાં આવરી લેવામાં આવશે અને આગળ ઉપરી અધિકારીઓ સાથે આ વિશે ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું। આ જ પ્રશ્નો પવનભાઈ હેમનાનીને કરાતા તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં આ વિશે બેઠકો ચાલી રહી છે જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે। રિપોર્ટ કનુભાઈ પાસવાન, કેમેરામેન પરવેશભાઈ શેખ, વડોદરા, ગુજરાત। વાત કરીશું આગળ, પણ અમે અત્યારે સફાઈ માટે ભેગા થયા છે તો સફાઈનું કરીશું અને પબ્લિક અવેરનેસ કરવી પડશે કેમ કે બધા લોકો છે ને। હા, કહીશું અમારી માંગ છે કે તમારે થશે ત્યાં આગળ એમને આ મેસેજ આપો 100% આ બ્યુટિફિકેશનના જે પણ આ બજેટો પાસ કરે તમે એને કામ કરો ને, અમે તમારી જોડે સપોર્ટમાં સફાઈની જવાબદારી મેં કોર્પોરેશન કહે છે કે તમને હું દરેક તમે સરસ, વેરી ગુડ, સરસ સરસ, તમે જોડે રહેજો, બરાબર છે। અને આપણે છે ને ભાઈ, જો શું નામ તમારું? સુનિલભાઈ, આપણે અવેરનેસ મીટિંગ કરતા સુનિલભાઈ એટલે કહું છું આ પછી બંધ કરાવવું જોઈએ, એ તો પછી ને આગળ પેલો મંદિર વાળો તમારે દશક લેવું પડશે નહીં થાય। હા, પણ કરું ના કરું એ સવારનું પછી નક્કી કરવામાં આવશે। પહેલી બાબત ખાલી કચરો જ કોણ છે નાખે તેની આઈસી એક્ટિવિટી કરવી પડશે, જે કચરો નાખે તેને ડોર ટુ ડોરમાં લેવડાવવો પડશે અને કચરો નાખતા બંધ બી કરાવવો પડશે, ત્યારે ધીરે ધીરે બંધ થશે। એકવાર કચરો આપણે રોજ ભરતા જઈશું અને રોજ લોકો નાખ્યા કરશે તો એને વાતનો એન્ડ જ નથી આવવાનો, સમજો। આ તળાવમાં કચરો કંઈ બહારથી નથી આવતો, આજુબાજુવાળા જ નાખે છે, કંઈ તમારે કિશનવાડી તો નાખવા આવે ને? બહારથી આવે છે, આવે છે, બહારથી જ વધારે આવે છે આજુબાજુના। એમાં સર સૌથી પહેલા આપણે અભિયાન એવું લેવું પડશે, સફાઈ અભિયાન થશે એટલે આજુબાજુવાળા આ જે સફાઈની પોતે જાતે સાર સંભાળ રાખશે। અત્યારે કેવું છે, હાલમાં એટલો કચરો છે ને એટલે એ લોકોને પોતાને જ ઇન્ટરેસ્ટ નથી આવતું કે હવે એને પાછું રીસ્ટોર કરીએ, એટલે એક વખત આપણે ઇનિશિયેટિવ કરીએ અને સારામાં સારું થઈ જાય તો કાયમ કહીએ અમે કહીએ છીએ કાયમ એક એક કરીને કરતા
જોજો સ્લીપ નહીં તો પૂરું થશે ને આજે નહીં તો કાલે ગમે ત્યારે બરાબર. એમને જે ડેવલપમેન્ટનું છે ને એટલે આ ફ્યુચરિસ્ટિકમાંથી જ આખું કઈ વાંધો નહીં. નહીં આખું બધું નહીં અત્યારે આપણાથી થાય આપણા પ્રોજેક્ટ આ શૈલેષભાઈ એને કચરો નાખતા અટકાવવા માટે શું કરવું? એનો ફોન કરજો પણ પેલા જે ટાઇલ્સ લેવાળા પાછળ રિટર્ન કરાવી દો ટાઇલ્સો. આ ભ્રષ્ટાચાર, આ ફેન્સિંગ એક ભ્રષ્ટાચાર. આવી ગયો આ ફેન્સિંગ તો જે તે સમયમાં કરેલું ભ્રષ્ટાચાર. અરે હમણાં આવી ગયો અભી હાલ આવી ગયો. કચરો કઈ રીતે રોકાશે? આજ રોજ સરસિયા તળાવ ખાતે ડેપ્યુટી કમિશનર શ્રી સુરેશ તુવેર સાહેબ અને સમગ્ર ટીમ, તમામ એન્જિનિયરોની ટીમ આજરોજ સરસિયા તળાવ ખાતે વિવિધ સમસ્યાઓનો નિકાલ કરવા માટે આવેલ હતી. સરસિયા તળાવનું બ્યુટિફિકેશન કેવી રીતે થાય અને કચરો આ આસપાસના નાગરિકો નાખવાનું કઈ રીતે બંધ કરે એ રીતનું સમગ્ર રીતે પ્લાનિંગ અને આ જે તળાવમાં કચરો છે એ તળાવના કચરાનું કઈ રીતે તાત્કાલિક ધોરણે નિકાલ થાય, સાફ સફાઈ કઈ રીતે થાય એ તમામ તકલીફોનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓની ટીમ, સ્થાનિક આગેવાનો અને અમારી સમગ્ર ટીમ અહીં હાજર હતી અને વહેલામાં વહેલી તકે સરસિયા તળાવમાં બ્યુટિફિકેશનની કામગીરી થાય એ માટે અમે તત્પર થઈને કામગીરી કરવા માટે અહીં આવેલ હતા. અગાઉ પણ શહેરમાં બ્યુટિફિકેશન માટે બધા તોડફાડ કર્યું છે કોર્પોરેશને, બજેટો ફાડી ગયા છે ને હજુ સુધી એના બ્યુટિફિકેશનનો કશું નિકાલ આવ્યું નહીં. એના વિશે તમે શું કહેવા માંગશો? બ્યુટિફિકેશન માટેની હમણાં જ બધા અધિકારીઓ સાથે ચર્ચા થયેલી. પાસ્ટમાં પણ ઘણા અધિકારીઓએ કામગીરી કરેલ છે, ફેન્સિંગની કામગીરી કરેલ છે, સાફ સફાઈની કામગીરી કરેલ છે, પણ સમગ્ર તળાવનું સારામાં સારી રીતે બ્યુટિફિકેશન કેમનું થાય એ બાબતે ઉપરી અધિકારીશ્રીઓને અને અમારા પાર્ટી સાથે સંકલન કરીને અમે ચોક્કસથી આ બાબતે આગળની કાર્યવાહી કરીશું. સર, બધા તળાવનું બ્યુટિફિકેશન થઈ ગયું છે, આ સરસિયાને કેમ બકાત રાખવામાં આવી છે? આ વોર્ડ નંબર 6 ની અંદર આવેલું સરસિયા તળાવ છે. અત્યારે એની સાફ સફાઈના પ્રશ્ન લઈને અહીંયા ભેગા થયા છે. એન્જિનિયરિંગ શાખા, સેનેટરી શાખા, વોર્ડ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર અને ડેપ્યુટી એન્જિનિયર સહિતનો સ્ટાફ અને એના વિસ્તારના કાઉન્સિલર શ્રી પુરુષોત્તમભાઈ હેમનાણી પવનભાઈ હેમનાણી પણ હાજર છે. તમામ વિસ્તારના નાગરિકો પણ અમારી સાથે છે અને સફાઈને લઈને રજૂઆત છે અને આના બ્યુટિફિકેશનને લઈને પણ રજૂઆત છે. તાત્કાલિકથી અસરથી જે કામગીરી થઈ શકે સફાઈની કામગીરી વગેરે હાથ ધરી છે અને એના બ્યુટિફિકેશન માટે આગળ રજૂઆત કરવામાં આવશે. કેટલી વાર પણ બજેટો ફાળવામાં આવ્યું છે સાહેબ? 25 કરોડ હજુ બજેટ ચોક્કસથી આજનું બ્યુટિફિકેશન બાકી છે. કેટલાક તળાવનું થયું છે. હજી પણ વડોદરા શહેરની અંદર ઘણા બધા તળાવ એવા છે કે બ્યુટિફિકેશન બાકી છે. આની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને ઉપર જે તે વિભાગનો સંપર્ક કરવામાં આવશે. બરાબર. If you like this video, then like, share and subscribe to Mirror Now.